હેલો ફ્રેન્ડ્સ, હવે તમારે ઘરે જ્યારે પણ મહેમાન આવવાના હોય ત્યારે તમે રસોઈ બનાવો એ પહેલા જ તમારે 1 કલાક પહેલા આ જે મગની પીળી દાળ છે એ પલાળી દેવાની. 1 જ કલાકમાં દાળ સારી રીતે પલળી જાય છે ત્યાં સુધી તમે સાઈડમાં બીજા કામ પણ કરી શકો છો. 1 કલાક પછી દાળ પલળી જાય પછી તેમાં તીખા મરચા, જે રીતે તમારે તીખાશ કરવાનું હોય તે રીતે મરચા એડ કરવા. અડધી વાટકી જેટલો રવો એડ કરશું, 1 વાટકી છાશ અને 2 ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે અને અધકચરું પીસી લેવાનું છે. અડધી વાટકી જેટલા પૌવા પણ આપણે ધોઈને એડ કરવાના છે. આ તમે પહેલા પણ એડ કરી શકો છો, મેં ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કર્યું છે. હવે સારી રીતે એને પૌવાને પણ મિક્સ કરી લેશું. પીસાઈ ગયા બાદ પછી બધા બેટરને એક બાઉલમાં કાઢી લેશું. પછી આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી તમે જોશો તો રવો પણ આપણો સરસ મજાનો ફૂલાઈ ગયો છે. તો બેટરને સારી રીતે ફેટી લેશું. હવે આમાં એડ કરશું સ્વાદ અનુસાર મીઠું, થોડી હળદર અને અડધો લીંબુનો રસ, જેને સારી રીતે બેટરમાં મિક્સ કરી લેશું. મિત્રો, તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવી અવનવી રેસીપી જોવા માટે મધુર ટેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરી ઓલ કરવાનું ભૂલતા નહીં. તો આ બધો મસાલો પણ સારી રીતે બેટરમાં મિક્સ થઈ ગયો છે. હવે 1 ચમચી ફૂલ ભરીને આપણે એડ કરશું ઈનો અને સાથે સાથે જ આપણે થોડો ટાટા સોડા પણ એડ કરશું. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે એના ઉપર થોડું પાણી એડ કરશું અને એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેટી લેશું. બીજી બાજુ આપણે સ્ટીમરને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે તેલ લગાવેલી થાળીમાં આપણે બેટરને ફટાફટ એડ કરી દેશું. હવે આને થોડુંક થપથપાવી લેશું. જો કે આ રીતે હલાવી લેવાનું છે, એનાથી જે અંદર બબલ્સ હોય તે નીકળી જાય. હવે ગાર્નિશિંગ માટે થોડું આપણે ડીશ ઉપર લાલ મરચું ભભરાવીશું, જે ટોટલી ઓપ્શનલ છે. હવે 15 મિનિટ માટે ઢાંકીને આપણે ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે. 15 મિનિટ પછી આપણે ચાકાની મદદથી જોઈ લેશું સ્ટીમ થયા છે કે નહીં. આ રીતે ચાકુ જે આપણે ઢોકળા કે ખમણ ચેક કરીએ છીએ એ રીતે ચેક કરવાનું છે. જો કોરું બહાર આવે તો સમજી લેવું ચડી ગયા છે. હવે ઢોકળાના વઘાર માટે અહીં તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે મરચા તરી લેવાના છે. મરચા સારી રીતે તરાઈ જાય પછી જે રીતે આપણે ખમણ ઢોકળાનો વઘાર કરીએ છીએ તે જ રીતે આમાં રાઈનો વઘાર કરવાનો છે. જો તમારી પાસે લીમડો હોય તો પણ જરૂરથી નાખજો. મારી પાસે અવેલેબલ નહોતો એટલે મેં નથી નાખ્યો. રાઈ નાખ્યા પછી આપણે તલ એડ કરીશું. તલ બી ફૂટી જાય એટલે પાણી ફટાફટ એડ કરી દેશું. અહીં મેં અડધી વાટકી જેટલું પાણી એડ કરીશ. હવે પાણીને આપણે ઉકાળી લેવાનું છે. પાણીના પ્રમાણે આપણે મીઠું એડ કરશું, 1 ચમચી ખાંડ અને થોડો લીંબુનો રસ નીચોવી લેશું. હવે પાણી ઉકળી જાય અને ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખશું. અહીં આપણો વઘાર પણ રેડી થઈ ગયો છે. તો હવે આ વઘારને આપણે ઢોકળા ઉપર ચમચાના મદદથી સ્પ્રેડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે મગની દાળના હેલ્ધી એવા ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. તમારી એક લાઈક કમેન્ટની હું રાહ જોતી હોઉં છું, જે મને ખૂબ જ પ્રોત્સાહન કરે છે, જેથી મેં અવનવી રેસીપી તમારી સાથે લાવીને રજૂ કરી શકું છું. તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ અને મને સપોર્ટ કરવા બદલ થેન્ક યુ સો મચ. રેસીપી જો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પહેલા પણ મગની દાળના ખમણ આ રીતના બનાવ્યા છે અને ખાધા છે તો પણ મને કમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.